નમસ્કાર દર્શક મિત્રો, જી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રેશમા। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના 50મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે શ્રી કૃષ્ણ રસામૃત મહોત્સવનું કરવામાં આવશે આયોજન, જે અંગેની માહિતી આપવા માટે યોજાઈ પત્રકાર પરિષદ। જીએસએફસીના 1100 જેટલા કર્મચારીઓને આજે ફરીથી કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ પર પાછા લેવાતા કર્મચારીઓએ ફરી શરૂ કર્યું કામ। લુઈ બ્રેલના જન્મદિન નિમિત્તે અંધજન મંડળ વડોદરા જિલ્લા શાખા તથા બ્લાઇન્ડ ડીમ્સ સંસ્થાના સહયોગથી કેશલેસ વર્કશોપનું કરવામાં આવ્યું આયોજન। મોબાઈલથી કેશલેસ કઈ રીતે કરવું તે અંગેનું બ્લાઇન્ડ લોકોને આપવામાં આવી ટ્રેનિંગ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। 5 જાન્યુઆરીથી શ્રી કૃષ્ણ રસામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે, જે અંગેની માહિતી આપવા માટે આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના 50મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તારીખ 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ ખાતે આવેલ વલ્લભધામમાં શ્રી કૃષ્ણ રસામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે। આ મહોત્સવમાં ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ કથાનું રસપાન કરાવશે અને મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી આપવા માટે આજરોજ વલ્લભધામ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। કૃષ્ણમ વંદે જગદગુરુમ વડોદરાના આંગણે ફરી એકવાર ઉત્સવ અને મહોત્સવ બનાવવા માટે દિવ્ય સત્સંગનું સમાયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના પૂર્વ વિસ્તાર ઇન્દ્રપુરીમાં રેવા પાર્કમાં શ્રી વલ્લભધામ નામનું મંડપ ભવ્ય રીતે તૈયાર કરી એનું સુશોભન કરી અને તારીખ 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી શ્રી કૃષ્ણ રસામૃત મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રોજ આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતજીના આધારે ભક્તિ કરવા માટે, પ્રભુને પામવા માટે અલગ અલગ સ્વરૂપે, અલગ અલગ ભાવનાથી, અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને અને સત્સંગ કરવામાં આવશે। 3 થી 6 સત્સંગનો સમય છે અને સાંજે 8 થી 11 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રોજ કરવામાં આવ્યું છે। આ દરમિયાન વડોદરાના સમસ્ત પુષ્ટિમાર્ગીય હવેલીના મુખિયાજી, વિદ્વાન શાસ્ત્રી પંડિતજીઓ, વિદેશમાં રહેતા જે એનઆરઆઈ વૈષ્ણવો છે અને એમાં પણ વિશેષ કરીને જે ત્યાંના મંદિરના ટ્રસ્ટીગણ છે એ બધાનું, અને વડોદરાના સૌ સન્માનનીય સક્સેસફુલ મેડિકલ ક્ષેત્રના, એજ્યુકેશન ક્ષેત્રના અને કોર્પોરેશન અને પ્રશાસનના જે મહાનુભાવો છે એમના ઉપસ્થિતિમાં એમના દ્વારા મંગલમય ઉદ્ઘાટનો દ્વારા આ સમગ્ર આયોજનને અભિવૃદ્ધ કરવામાં આવશે, એની શોભા કરવામાં આવશે અને સાથે સાથે આ 5 થી 11ના સમસ્ત કૃષ્ણ રસામૃત મહોત્સવમાં આપ સૌને, વડોદરાના સમસ્ત ધર્મપ્રેમી સ્વજનોને અને સાથે સાથે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને હાર્દિક આમંત્રણ છે। એમને શુભાગમન માટે ઇન્દ્રપુરી વૈષ્ણવ યુવા સંગઠન, કોર કમિટી, સુવર્ણ સદાનંદ મહોત્સવ સમિતિ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઇન્દ્રપુરી વૈષ્ણવના સૌ પરિવારજનો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એ બધા વતી આપ સૌને હાર્દિક આમંત્રણ છે। આવો સાથે મળી સત્સંગ કરીએ, સ્મરણ કરીએ, ચિંતન કરીએ, કીર્તન કરીએ અને પ્રભુ પ્રાપ્તિની આપણી પાત્રતાનું નિર્માણ કરીએ, એવી મંગલ ભાવના સાથે આપ સૌને આહ્વાન છે, નિમંત્રણ છે। ગોરવા કેનાલમાં નહાવા ગયેલ 10 છોકરાઓ પૈકી એક તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। ગોરવા ખાતે આવેલ કેનાલમાં 10 જેટલા છોકરાઓ નહાવા ગયા હતા। ત્યાં અચાનક એક છોકરો તણાઈ ગયો હતો, જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેની શોધખોળ હાથ ધરી છે। મધુનગર કેનલમાં હમણાં અડધો કલાક પહેલાં કોઈ છોકરાઓ 4-5-10 છોકરાઓ અંદર નાહવા પડ્યા હતા। એમાંથી એક છોકરો ડૂબી ગયો છે એવા સમાચાર મળતા વડોદરા ફાયર બ્રિગેડથી તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો ને એની શોધખોળ ચાલુ છે। આપણે રિવર્સ ફેક્ટરથી ચાલુ કર્યું છે કે ફ્લો છે, પાણીમાં કરંટ છે, એટલે એ ફ્લોના કારણે બોડી આગળ વહી ગઈ હોય, કલાક થયો એ માટને, એટલે અમે રિવર્સ કામ ચાલુ કર્યું છે કે માની લો બોડી આગળ વહી ગઈ હોય તો પેલી બાજુથી સર્ચ કરતાં કરતાં અમે આમ આવી રહ્યા છે। હાલમાં કામગીરી ચાલુ છે, હજુ સુધી બોડી મળી નથી। એ હજુ અંદાજિત એ ખ્યાલ છે નહીં, કેમ કે એની સાથેનું કોઈ અહીંયા આગળ છે નહીં। આ જે પબ્લિકે જે જોયેલું છે એ પબ્લિકે માત્ર કીધું છે।
અગ્રવાલ સમાજ દ્વારા આજે સવારે અયપ્પા ગ્રાઉન્ડ ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કળશ યાત્રા આખા વિસ્તારમાં ફરી હતી. આજરોજ અયપ્પા ગ્રાઉન્ડ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જે સમા વિસ્તારમાં ફરી હતી અને અયપ્પા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. आज से राम अयप्पा ग्राउंड पर जो राम कथा प्रारंभ हो रही है, उसकी ये भव्य शोभा यात्रा प्रातःकाल निकल रही है. हजारों महिलाएं, स्त्री पुरुष भक्ति भाव से कलश लेकर चल रहे हैं और राम कथा सुनने के लिए लोगों में बहुत उत्साह है. राम कथा मनुष्य के जीवन की प्रत्येक समस्या का समाधान करती है और प्रत्येक युग के लिए प्रासंगिक होती है. बहुत सारे लोग उसमें आकर सम्मिलित हो रहे हैं और इस आयोजन का उद्देश्य भी यही है कि हम हमारे धर्म और संस्कृति को जाने समझें. राम कथा का आयोजन करा जा रहा है. 4 तारीख से 12 तारीख तक का आयोजन है. ये पूरे समा विस्तार की तरफ से आयोजन करा जा रहा है. गई साल भी भागवत सप्ताह का आयोजन था समिति की तरफ से. ये साल भी सभी कार्यकर्ताओं से अनुरोध है कि इस कार्यक्रम को अच्छे ढंग से अपील बनावे. अभी पब्लिक नोटबंदी के चक्कर में घूम रही है, हम राम के चक्कर में घूम रहे हैं. बस राम रमेश चंद्र जी शास्त्री के सानिध्य में बालकृष्ण जी शास्त्री कथा करेंगे और फरारी बाबा आए हुए हैं. उनके सानिध्य में पब्लिक का सभी आशीर्वाद दिया जा रहा है. ये राम कहा कलश यात्रा निकाली जा रही है और समा विस्तार की तरफ से कलश यात्रा है. ગઈકાલે વડોદરા મહાનગર સેવા સદનના સભા હોલ ખાતે સામાન્ય સભા મળી હતી. ગઈકાલે વડોદરા મહાનગર સેવા સદનના સભા હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે વિવિધ જગ્યાએ રેડ કરી જુગાર રમતા જુગારીયાઓને તથા દારૂનો વેપાર કરતા વેપારીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે સરદાર એસ્ટેટ 4 રસ્તા વેક્સિન ગ્રાઉન્ડ પાસેથી 2 આરોપીઓને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પોલીસે દારૂની 36 નંગ બોટલ સહિત કુલ 19,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ બાતમીના આધારે ખોડિયાર ચોક પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સાથોસાથ પોલીસે રોકડ રકમ, પાના પત્તા મળીને કુલ 50,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામનો. છેલ્લા 44 વર્ષથી વડોદરા શહેરના નગરજનોની સેવામાં હાજર અને વિશ્વસનીય નામ એટલે ઓપ્ટિકલ પેલેસ, જેમાં હાઈ ટેકનોલોજીના માસ્ટર જાપાનીઝ ડિજિટલ ફોરપ્ટર મશીનથી નિષ્ણાત એપ્રોમેટ્રિક્સ દ્વારા આંખોની અદ્યતન તપાસ તદ્દન નિઃશુલ્ક. સાથે સાથે વિશ્વવિખ્યાત મેવેચિમ, ઓક્લેર, રેબન, આઈડી જેવી ઓરિજિનલ કોન્ટેક્ટ લેન્સ તથા એડવાન્સ ડિજિટલ પ્રોગ્રેસિવ લેન્સ બનાવી આપનાર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપ્ટિકલ પેલેસ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ.
ફરી આપ સૌનું સ્વાગત છે. રાષ્ટ્રીય અંજન મંડળ દ્વારા કેશલેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અંજન મંડળ વડોદરા જિલ્લા શાખા દ્વારા નેત્રહીનો માટે છેલ્લા 45 વર્ષથી વડોદરામાં કાર્ય કરે છે. લુઈ બ્રેલના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય અંજન મંડળ વડોદરા જિલ્લા શાખા તથા બ્લાઇન્ડ ડીમ્સ સંસ્થાના સહયોગથી કેશલેસ વર્કશોપનું બ્લાઇન્ડ લોકો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપથી બ્લાઇન્ડ લોકોને મોબાઈલથી કઈ રીતે કેશલેસ કરવું તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રસંગે મેયર ભરત ડાંગર, પ્રશાંત કુમાર પિંચાર દિલ્હી, ડૉક્ટર સમીર મંસૂરી પ્રમુખ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ હોટલ સૂર્યા પેલેસ, સયાજીગંજ, વડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા સૌ અંધજનો માટે કેશલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય એની અવેરનેસ અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે સંકલ્પ લેવામાં આવ્યો છે આગામી દિવસમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ સમગ્ર દેશ જાય, એમાં અંધજન પાછળ નથી, સમગ્ર સમાજને એક પ્રેરણા આપી શકે એ પ્રકારના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે. અને જે દ્રષ્ટિહીન છે પણ ભવિષ્ય જોઈ શકે છે એવો આ કાર્યક્રમ દ્વારા સાબિત થાય છે. વર્તમાનમાં જ્યારે અસંખ્ય પ્રશ્નો લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનની સામે ઊભા કરે છે, એવા સમયે અંધજનો દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ એ સૌને એક માર્ગદર્શન પ્રેરણા પૂરું પાડશે. સાથે સાથે 5 મહિલાઓનું સન્માન કે જે મહિલાઓ પોતે જોઈ નથી શકતી તેમ છતાં પણ પોતાના ક્ષેત્રની અંદર સિદ્ધિઓ હાંસલ કરી છે, પડકારોને પાર કરીને આજે એમણે સત્કાર પ્રાપ્ત કર્યો છે, ત્યારે એ 5 મહિલાઓને પણ મારા અભિનંદન પાઠવું છું. મને લાગે છે કે કાર્યક્રમો માટે શબ્દો અને અલંકારો ઓછા પડે એ પ્રકારનો આ કાર્યક્રમનું આયોજન આ સંસ્થાઓ દ્વારા થયું છે, ત્યારે સમગ્ર સમાજ પણ એથી પ્રેરણા લે. શબ્દો મળતા નથી મને, સમગ્ર સમાજ પણ એનાથી પ્રેરણા લે એ પ્રકારનો ભાવવાળો આ કાર્યક્રમ છે. ત્યારે ફરી એકવાર કાર્યક્રમના આયોજકોનું અને જે કંઈ ઉપસ્થિત રહ્યા છે એ સૌનું હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. ગોત્રીમાં 24 અને 18 મીટરનો રોડ ખુલ્લો મુકાતા ગત સાંજે આરએસપીએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. શહેરમાં ગોત્રી રોડ પર આવેલ વર્ષો જૂની 24 મીટરનો અને ગોરવાનો 18 મીટરના રોડને ખુલ્લો કરવા સેવા સદને સભામાં નિર્ણય લેવાતા વર્ષોથી રોડ ખુલ્લો કરવાની માંગ આરએસપીની પૂર્ણ થતાં ગત સાંજના સમયે ગોત્રી રોડ પર આવેલ 24 મીટરના માર્ગ પર આરએસપીના રાજેશ આયરે, પૂર્ણિમા આયરે, વિરેન રામી, હેમલતાબેન ગોર સહિત કાર્યકરો રહીશોએ ભેગા મળી ભવ્ય આતિશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આરએસપીના રાજેશ આયરે નાગરિકોની વર્ષો જૂની માંગ સેવા સદને પૂરી કરતા આભાર વ્યક્ત કર્યો હતો. આજે મંગળવારનો દિવસ 2 વાર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનની અંદર વિરોધમાં વોટ નાખ્યા. હવે એમને ખબર પડી ગઈ કે ભાઈ થવાનું છે. કેટલાક લોકો ફેબ્રિકેટ ડોલકા બોલકા લગાડે, પોતાના દિલથી સમજી ગયા કે 25 વર્ષ સુધી અમે જ લોકો હતા, કેમ નહીં થયું. અને આજે મારી સમગ્ર ટીમ અમને જે જસ જાય છે એ અમારી નીતિ સારી હતી. આ વિસ્તારના લોકો 25 વર્ષ સુધી પોતે રસ્તો નથી મળ્યો અને જે વિસ્તારના લોકોએ આજે અમે મેયરને પણ અભિનંદન આપ્યા, અમે સ્ટેન્ડિંગના ચેરમેનને પણ અભિનંદન આપ્યા. આ કોઈ સત્તાની કોઈ રાજકારણની નહીં, પણ પબ્લિકે આપેલા વોટની છે. આ એ લોકો બિચારા હાડ મારી વેઠવતા હતા, એમની આ જીત છે. આ લોકોને વહેલી તકે આ રસ્તો ચાલુ થાય. આમના સંપાદનની આજે જે હતી આજે મંજૂર થયા છે અને મંજૂરની સાથે સાથે આ વિસ્તારના લોકો પિન્ટલ માસ્તર,
પૂર્ણિમાબેન સાથે સાથે હેમલતાબેન સમગ્ર ઘનશ્યામ કાકા એક લોકો સવાર પડે સાંજ પડે એક જ પૂછતા હતા શું થયું. તમે પહેલી વાર વડોદરા શહેરની અંદર એટલી બધી દરખાસ્તો એટલી વાર વોટિંગ થયા છે. આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં જેટલું 20 વર્ષ માટે કોઈએ કોર્પોરેશનની સભા હાઉસ પર નહીં લાયા એટલી વાર અમે લઈ આવ્યા, એટલી વાર વિરોધ થયો, એટલી વાર વોટિંગ થયા અને વોટિંગમાં દરેક વખતે અમે લોકોએ એને તરફેણ કરી જ્યારે કેટલાક લોકોએ વિરોધ કરી. આજે છો ઢોલ ને મંજીરા વાગે પણ આજે દિલની અંદર અમારા મંજીરા વાગે છે કે અમે જે વિસ્તારના લોકોએ અમારા પર જે વિશ્વાસ અને ભરોસો મૂકેલો, હજુ તો આ એક ખાલી એક નાનકડું કામ છે રોડ રસ્તા, આમાં કોઈ બહુ મોટું કામ નથી. આવનારા દિવસોમાં આ ગોરવા ગુજવાડાવાળું ગોરવા આ ગોરવાની અંદર ખૂબ લોકો, કારણ કે આ ગોરવાના જે ખેડૂતોને બદનામ કરતા હતા લોકો કે કાલ સુધી એવું કહેતા હતા કે 5ના 25 ખેડૂતો કર્યા, આજે ખબર પડી કે કેમ આ જ ખેડૂતોએ LICને જમીન વેચેલી, આ જ ખેડૂતોની PDLને જમીન ગળી, આ જ ખેડૂતોની હાઉસિંગ બોર્ડે જમીન લીધેલી અને આ ખેડૂતોને અને અહીંના લોકોને રસ્તો આપવા માટે પૈસા નહોતા તમારી પાસે. કેમ નહોતા પૈસા? આજે કઈથી પૈસા આવ્યા? જે કંઈ હશે પણ હું સર્વેનો આભાર માનું છું. એ ભારતીય જનતા પાર્ટી હશે, એ કોંગ્રેસ હશે કે RSP હશે, અલ્ટિમેટમ મારા લોકોને મારી પબ્લિકને જે લાભ થયો છે હું એના માટે સર્વે લોકોને વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. અસ્તુ. GSFCના 1100 જેટલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાતા આજે કર્મચારીઓએ ફરી કામ શરૂ કર્યું હતું. GSFCના 1100 જેટલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પરથી કાઢી મુકાતા કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેથી કોન્ટ્રાક્ટર દ્વારા આજરોજ આ કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતા અને આ કર્મચારીઓએ આજરોજથી કંપનીમાં કામ શરૂ કર્યો હતો. કર્મચારીઓની માંગણી પૂર્ણ કરવામાં આવી, તેથી બધા જ કર્મચારીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. છેલ્લા 3 દિવસથી જુદા જુદા ખાતાઓની અંદરથી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ લોકોને છૂટા કરવાની અંદર આવ્યા છે એની અંદર કાલે રાતે થોડું મેનેજમેન્ટ સાથે થોડી વાટાઘાટો થયેલ છે અને તમામ કોન્ટ્રાક્ટરોને એમને બોલાવી લીધેલા છે અને આજે સુલેશોંતિ થાય એવી પરિસ્થિતિ દેખાઈ આવી છે. પણ અમારી માગણી માત્ર ને માત્ર એટલી છે કે કામદારોને છૂટા તો નહીં કરવા પણ એમણે એ લોકોને કપાત પગાર બી નહીં આપવી અને બ્રેક બી નહીં આપવી એવી અમારી આજે માગણી છે. એ માગણી અમારી સંતોષાશે તો જ અમે એમની જોડે સમાધાન પર ઉતરીશું, નહીં તો અમે અમારો ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીશું. કેટલા કર્મચારીઓ છે? કર્મચારી ઓછામાં ઓછા 1165 કર્મચારી આવી રીતના છૂટા કરેલ છે. શું કહે છે? શું મેનેજમેન્ટ શું કહે છે હમણાં? મેનેજમેન્ટ અત્યારે તો એવું કહે છે વાટાઘાટો પર આવ્યા છે સમાધાન માટે કે ભાઈ આવી રીતના અમે કરીશું, પણ જો અમારી વાત અંદર જઈને થઈ નથી, થશે અને અમારી વાતને એ શરતોને મંજૂર રાખશે તો અમે એ લોકોને કામે ચડવા દઈશું, નહીં તો અમારો ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીશું. આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે બાજવા પાસે આવેલી ગધેડા ગેટ પાસે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની દ્વારા 40 જેટલા અલગ અલગ કોન્ટ્રાક્ટરો દ્વારા આ લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. 1 જાન્યુઆરીના દિવસે તેઓને 1 મહિનાની બ્રેક આપી અને છૂટા કરવામાં આવેલા છે. જ્યારે આ લોકો કોઈની 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 28 વર્ષની નોકરીઓ હોય, આટલા વર્ષોથી કોઈ જાતનો નિયમ નહોતો અને અચાનક જ નવો MD બદલાય છે, નવો નિયમ લાવી દે છે. એનો વિરોધ કરવા માટે અમારી માત્ર એક જ માંગ છે કે આ લોકોને બ્રેક આપ્યા સિવાય એમને નોકરી ચાલુ રાખે. અમારે કંપની સાથે કોઈ લેવા દેવા નથી. આ લોકો જે દરેક ડિપાર્ટમેન્ટ છે એમાં કેન્ટીન ડિપાર્ટમેન્ટના માણસોને પણ છૂટા કરવામાં આવ્યા હતા, એ લોકોને પણ લઈ લેવામાં આવે, એટલે દરેક વ્યક્તિને નોકરી આપવામાં આવે. તમે એક બાજુ સરકાર જોવે છે કે બાજુ નોટબંધી છે અને બીજી બાજુ નોકરી બંધી કરશે તો લોકોને આત્મહત્યા કરવા પર વિમર્શ કરી નાખશે. એ જ અમારી માંગણી છે. હવે GSFC જે ગુજરાત ગવર્મેન્ટનું સાહસ છે ત્યાં ગઈકાલે આશ્ચર્યજનક રીતે 1150 થી 1200 કામદારોને બ્રેક આપવામાં આવી, જેમાં અગાઉથી કોઈપણ જાતની નોટિસ ન આપવામાં આવી કે કોઈ જાતની કાયદાકીય પદ્ધતિનું લેબર લોનું અનુકરણ કર્યા વગર ઓચિંતા જ 1100 થી 1200 કર્મચારીઓને કાલે બ્રેક આપી દેવામાં આવી. અને આવી રીતે અનલોફુલ લેબર પ્રેક્ટિસનું આ લોકોએ અહીંયા જે કર્યું છે એના બાબતમાં આજે બધા કામદારો અહીંયા ભેગા થઈને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે અને આ લોકોના ન્યાય માટે આજે અહીંયા બધા ભેગા થયા છે. અત્યારે મેનેજમેન્ટ, કોન્ટ્રાક્ટર અને આ લોકો વચ્ચે વાટાઘાટો ચાલે છે. જો સુખદ સમાધાન આવે અને આ લોકોને નોકરી પર લેવા માટે આ લોકો એગ્રી થાય તો અમે લોકો આ સમાધાન માટે તૈયાર છે. અને જો આ લોકોને આજે લેવામાં નહીં આવે અને
અનફેર લેબર પ્રેક્ટિસ આ લોકો દ્વારા ચાલુ રાખવામાં આવશે તો અમે લેબર કમિશનરને રેલીના રૂપે રેલી કાઢી આવેદનપત્ર આપવાનો અમારા લોકોનો વિચાર છે. એટલે અમારી લોકોની માત્ર એટલી જ માંગ છે કે આ લોકોને જે છૂટા કર્યા છે ગેરકાયદેસર છે. 12-15 વર્ષથી લોકો કામ કરે છે. લેબર કોર્ટમાં આનું જજમેન્ટ આવી ગયું છે, હાઈકોર્ટમાં પણ આનું જજમેન્ટ આવી ગયું છે પરમેનન્ટ કરવા માટેનું. એ તો કરતા નથી અને ઉપરથી એ લોકોની જવાબદારીમાંથી છૂટવા માટે આ લોકોને બ્રેક આપી અને પરમેનન્ટ ના કરવા માટે એના માટેની આર્ટિફિશિયલ આ બ્રેક આપેલી છે. એનો અમારો આજે વિરોધ છે. ગઈકાલે નર્મદા ભવન ખાતે જનસેવા કેન્દ્ર બંધ રહેતા લોકોને ખૂબ હાડમારી વેઠવી પડી હતી. ગઈકાલે નર્મદા ભવન ખાતે જનસેવા કેન્દ્ર બંધ રહેતા 60થી વધુ લોકો હેરાન થયા હતા. જનસેવા કેન્દ્રના તમામ કાઉન્ટર બંધ રહેતા લોકોને પાછા જવાની ફરજ પડી હતી. હા લલિતભાઈ, કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ? આ નર્મદા ભવન નીચે જન સેવા કેન્દ્ર આવેલ છે. અહીંયાનું જે સર્વેયર ખરું છે, મેઇન સર્વેયર છે, એ લગભગ સોમવારથી ખોટ ખાઈ ગયેલ છે અને શુક્રવાર શનિવાર લગીને ચાલુ થવાનું નથી. હવે અહીંયા બાજુ મધ્યમ ગરીબ લોકો BPL કાર્ડ માટે આવે છે, આવકના દાખલા માટે આવે છે, જે જીવન જરૂરી વસ્તુઓ રેશન કાર્ડ માટે આવતા હોય છે. હવે આ જે સિસ્ટમ છે મહિનામાં 15 દિવસ આ એમના લફડા ચાલતા હોય છે. તો મારે યોગ્ય ઓથોરિટી તેમજ કલેક્ટરશ્રીને અરજ છે કે ભાઈ આવી જે સંસ્થા જે ગવર્મેન્ટ સેક્ટર ત્યાં તમારે મેન્ટેનન્સનું છે, મશીનરી જે બગડે અમે બી માનીએ છીએ, પણ તમારી વૈકલ્પિક બીજી કોઈ વ્યવસ્થા થવી જોઈએ કે સર્વે જો ડાઉન ના હોય, ડાઉન થતું હોય તો પછી એની તમારા લેખિતમાં બી તમે આવકના દાખલા આપી શકતા હોય છે. હવે મારી બાજુમાં મારા પડોશી છે, એમને SSCમાં દાખલા, એમને એટેક આવેલો છે, બરાબર. હવે એમની આર્થિક પરિસ્થિતિ એવી સારી નથી કે જે મોટા મોટા કતલખાનામાં જઈ શકે છે, જેવા કે બરોડા બેંકર છે, તો એમના માટે મા કાર્ડ કઢાવવા માટે મારે આવકના દાખલાની સખત જરૂર છે, જે એમને 2015 લઈને 16માં રિન્યૂ કરવા. હું અત્યારે જ્યારે દાખલો કઢાવવા અહીંયા આવ્યો છું ત્યારે એવું જાણવા મળ્યું કે સર્વર ડાઉન છે અને મને એવું કહ્યું શુક્રવાર લઈને મારા રાહ ક્યાં જોવી, પેશન્ટને મારે ક્યાં દાખલ નથી. સરકારી કોઈ વ્યવસ્થા SSCમાં કોઈ એવો ડિપાર્ટમેન્ટ નથી કે જ્યાં હાર્ટની સુવિધા થાય. 2 બરોડાની અંદર 2 મોટા દવાખાના છે, બરોડા બેન્કર્સ અને બરોડા, જ્યાં તેની ફી જે લોકોને જે સરકારે વ્યવસ્થા મા કાર્ડની કરી આવવાના દાખલા અમને આપતા નથી. જેથી કરીને મારે સરકારને એમ કહેવું છે કે જ્યારે આવું સર્વર ડાઉન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા એવી જેવી રાખો કે લોકોને આવી અડચણરૂપ ના થાય. તમે જો લોકો ક્યાં ક્યાંથી લોકો અહીં લેવા આવતા હોય છે આવકના દાખલા ત્યાં, અને લોકોને વીડા મોડે પાછું જવું પડતું હોય છે. જેથી કરીને કલેક્ટરશ્રીને મારે નમ્ર અરજને વિનંતી છે કે આવા ખાતા પર તો તમે તમારું પોતાનું પર્સનલી ધ્યાન રાખો. વર્ષ 1972થી શહેરીજનોની સેવામાં કાર્યરત ઓલ્ડ એજ એન્ડ ફેમસ નામ એટલે ઓપ્ટિક પેલેસ, જ્યાં ટેકનોલોજીના માસ્ટર જાપાનીઝ ડિજિટલ ફોરોપ્ટર મશીન દ્વારા આંખોની મફત તપાસ તો ખરી જ, સાથે સાથે કોન્ટેક્ટ લેન્સ તથા એડવાન્સ ડિજિટલ પ્રોગ્રેસિવ લેન્સની વિશાળ શ્રેણી આપતું એકમાત્ર સ્થળ એટલે ઓપ્ટિક પેલેસ. એકવાર અચૂક મુલાકાત લો ઓપ્ટિક પેલેસ. હાલો તમારું દૂધ. લે બેટા, તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક. મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લીમ અને ટ્રીમડ દૂધ જોઈશે. અને હું તો અમૂલ શક્તિની ચા પીશ. તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ. ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ.
વડોદરા મેરેથોનમાં આ વર્ષે 2000 જેટલા દિવ્યાંગો ભાગ લે તેવી સંભાવના છે. વિજેતા ખેલાડીઓને 1 લાખ કરતાં વધુના ઇનામો અપાશે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ વડોદરા તથા ગુજરાત અને વિદેશમાંથી વડોદરાની પ્રથમ ફૂલ મેરેથોન માટે રજીસ્ટ્રેશન આવી રહ્યા છે, તો બીજી બાજુ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે દોડવીરો તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ સ્પોર્ટ્સ અને સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાતી વડોદરા મેરેથોનમાં આ વર્ષે 2000 જેટલા દિવ્યાંગો ભાગ લઈ પોતાના મક્કમ મનોબળ સાથે 1 કિલોમીટરની દિવ્યાંગ રંગમાં ભાગ લે તેવી સંભાવના છે. આવા ટાણે વડોદરાની દિવ્યાંગો માટે કટિબદ્ધ એવી સામાજિક સંસ્થાઓ આજે રામબાગ ખાતે ભેગી થઈ હતી અને તેમણે વડોદરા મેરેથોનની દિવ્યાંગ રંગ કેટેગરી માટે પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આજે યોજાયેલી બેઠકમાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ, મૂકબધિર દિવ્યાંગ, શારીરિક વિકલાંગતા ધરાવતા દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થાઓ અને આવા દિવ્યાંગો ભાઈ બહેનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આજે યોજાયેલ બેઠકમાં આશરે 50થી વધુ સંસ્થાઓનો મહાસંગમ થયો હતો. વડોદરા મેરેથોનનું 6ઠું એડિશન કરવામાં આવેલ છે અને એની અંદર આ વખતે બીજી વાર દિવ્યાંગ રંગ અમે લોકોએ ઓર્ગેનાઇઝ કર્યો છે, જે આઇનોક્સ કંપનીએ સ્પોન્સર કરેલ છે. એટલે એનું નામ આઇનોક્સ દિવ્યાંગ રન રાખવામાં આવેલ છે. આ રંગ 1 કિલોમીટર માટે હશે અને દિવ્યાંગો 1 કિલોમીટર જે લોકો દોડી શકશે, જે લોકો ચાલી શકશે અને જે લોકો ટ્રાઇસિકલ પર હશે એ લોકો ટ્રાઇસિકલ ચલાવશે. ટોટલ 4 કેટેગરીની અંદર આને ડિવાઈડ કરવામાં આવ્યું છે અને ટોટલ બરોડા અને બરોડાની આજુબાજુથી 60 સંસ્થાઓ જે દિવ્યાંગોને રાખે છે, હેન્ડલ કરે છે, એ અમારી જોડે જોડાય છે અને લગભગ 2000ની આજુબાજુના પાર્ટિસિપન્ટો આમાં ભાગ લેવાના છે. અને તારીખ 5મી ફેબ્રુઆરીએ સવારે 6:30 વાગે આ રન રાખવામાં આવેલ છે અને 9 લાખી પર છે અને આઇનોક્સ કંપનીએ એને સ્પોન્સર કર્યું છે, એટલે એનું નામ આઇનોક્સ દિવ્યાંગ રન છે. થેન્ક યુ. વડોદરા મેરેથોન 2017 જે આપણે 5 ફેબ્રુઆરીએ યોજી રહ્યા છે, એમાં આ વખતે આઇનોક્સ દિવ્યાંગ પેરાલિમ્પિક રનનું આયોજન બહુ મોટા પાયે થઈ રહ્યું છે. દિવ્યાંગ નોબડી કેન સ્ટોપ ધેમ એ એક ચેતના જાગૃત થઈ છે અને વડોદરા મેરેથોનની જે સ્પોર્ટ્સ અને સેવાની એક નવું વ્યક્તિત્વ બન્યું છે, એમાં આ દિવ્યાંગ કેટેગરીને આ વખતે વધારે આગળ લઈ જઈ રહ્યા છીએ. ગયા વખતના 1500 રજિસ્ટ્રેશનની સામે આ વખતે લગભગ 2000થી વધુ રજિસ્ટ્રેશન આવે એવી શક્યતા છે અને પહેલી વખત દિવ્યાંગ કેટેગરીઝની જે જુદી જુદી સ્પર્ધાઓ છે એમાં 1 લાખ રૂપિયાથી વધુ ઇનામોનું બી વિતરણ થશે. તો આ વખતે દિવ્યાંગ રન, આઇનોક્સ દિવ્યાંગ પેરાલિમ્પિક રન એ આ વખતે ખૂબ અદ્ભુત થશે અને વડોદરામાં એક દિવ્યાંગ માટેની નવી ચેતના ઊભી થશે. જેતપુર શહેરના વોલીબોલ મેદાનમાં ખેડૂત ગ્રાહક બજાર કાયમી રાખવા માટે ખેડૂતો અને ગ્રાહકોએ માંગ કરી છે. જેતપુર શહેરના વોલીબોલ મેદાનમાં છેલ્લા 15 દિવસથી જેતપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત ગ્રાહક બજાર શરૂ કરવામાં આવી છે. આ બજારથી ખેડૂતોને ખેતરમાં ઉગાડેલ શાકભાજી પડી રાખવી નથી પડતી અને ગ્રાહકોને તાજું અને સસ્તું શાકભાજી મળી રહે. જો આ બજાર અઠવાડિયામાં માત્ર 2 દિવસને બદલે કાયમી ચાલુ રહે તો ગૃહિણીઓને દર મહિને શાકભાજીનો ઘર ખર્ચ અડધો થઈ જાય, જેથી આ બજાર કાયમ ચાલુ રાખવા ગ્રાહકો અને ખેડૂત બંને ઈચ્છી રહ્યા છે. ઘણો ફાયદો થાય. માર્કેટ કરતાં અહીંયા લગભગ 75% જેટલો ફેર હોય એમ. 25% માર્કેટમાં વધારે, અહીંયા એટલો ઓછો ભાવ હોય એમ. એટલે બધી વસ્તુમાં ઓછો જ ભાવ હોય. વસ્તુ સારું હોય, તાજી હોય. ઘર ખર્ચમાં ફાયદો જ હોય. 2 દિવસમાં એટલો ફાયદો થતો હોય તો રોજની ચાલુ થાય તો વધારે ફાયદો થાય ને. અને હા, ખેડૂતને સીધો નફો થાય છે. વચ્ચેના જે એજન્ટ હોય એના કમિશન નીકળી જાય એટલે એ લોકો સસ્તું આપી શકે અને એનું ચાલે ને આ ગૃહિણીને ફાયદો થાય. તાજું જ હોય, રોજે રોજનું હોય, થાય તો સારું જ છે. ખેડૂતોને ફાયદો કદાચ નજીવો રહે છે. જે બજાર ચાલુ થઈ છે, જેમ હોલસેલ માર્કેટની અંદર જે રેટ કેપ મળે છે એને ભાવ કોઈ પણ વસ્તુના, એ ભાવથી 5-10 રૂપિયા જે ભાવના તાલમેળ માટે, કે માનો કે 15 રૂપિયાનું ત્યાં જતું હોય તો 15 રૂપિયાના હિસાબથી અહીંયા વેચે, પણ ત્યાં જો બહારનું જતું હોય તો એ વસ્તુના 15 વેચે, 15 રૂપિયા 2-3 રૂપિયા માઇનસ પ્લસ કરીને આ લોકો અમે વેચીએ છીએ.
અને ગ્રાહકને સીધું અહીંયા મળે. કાલે સાંજે ઉતારેલું હોય અને તાજે તાજું ફ્રેશે ફ્રેશ વસ્તુ અહીંયા એને હાજરમાં મળે એવી વસ્તુ. અને બેયને ફાયદો કે ભાવનો વધુ પડતો ફાયદો કસ્ટમરને રહેશે. આવી શક્યતાઓ જો ઊભી થાય તો બહુ સારામાં સારી વસ્તુ છે અને થવી પણ જોઈએ કે જે 2 દિવસના વીકમાં 2 દિવસ માટે આ ચાલુ કરવામાં આવે છે એની જગ્યાએ પૂરેપૂરા દિવસોમાં જો આ વસ્તુ ચાલુ રહે તો વસ્તુ કસ્ટમર માટે ફાયદાવાળી અને ગ્રાહક માટે કરતા ખેડૂતને તરત સીધો નિકાલ થાય. જે વहाँ પડી રહી અમુક સમયે માલ હરાજીની અંદર નો નિકાલ થતો હોય કે માલનો ભરાવો એવો હોય એ હિસાબથી જ્યારે બ્રેક થતો હોય માલ ત્યારે આ સીધું અહીંયા વેચાણ થતું હોય તો ખેડૂત અહીંયા આવીને વેચી શકે. તો આ અત્યાર સુધીના સમાચારો. નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. ત્યાર સુધી જી સમાચારની સમગ્ર ટીમને આપશો રજા. નમસ્કાર.